શું કૃપા થાય છે અનુભવ તો કરો, ખાલી પ્રયાસ કરો. મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્ય છે કે નહીં, આ સાચું ખોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને 3-6 મહિના ખાલી આ કરી તો જુઓ. જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તો તમને એવું લાગશે કે માં હાજરા હજુ 24 કલાક અમારી જોડે રહે છે. એવા લાખો ભક્તોના અનુભવ કે માં ડગલે ને પગલે માં તું અમારી આગળ હોય, ડગલે ને પગલે માં તું તો કહેશે 5 ડગલા આગળ રહીશ, પણ માં અમારો ભરોસો એવો બોલે છે કે માં તું 1000 ડગલા લાખ ડગલા આગળ રહે છે. જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે. રામ જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામ નું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ શું એ ધારા તો ભગવાનને ના કહીએ કે મારી કિડની હરકી કરી દો, થઈ જાય, વાર ના લાગે, ખાલી સંકલ્પ કરવાથી, ખાલી વિચાર કરવાથી. પણ ના, એ જગતમાં એક મહાપુરુષો દર્શાવે છે કે જીવન છે કઈ નું કઈ પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ ભોગવવું પડે ને. તલવારનો ઘા 100 ભોગવવો પડે ને. પણ એ પ્રમાણની 100 તલવારનો ઘા 100 બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ ભજન સેવા તો હોવી જોઈએ. આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી અને ગાદીનું આયોજન થાય છે. અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું જે અખિલ બ્રહ્માંડના નાથ છે, જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ, અને એક વખત રામનું નામ લો તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ આટલી વિશેષ મહિમા છે અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે. કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માના શેની ભૂખ છે? સુખની. એ આત્માને ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ સર લઈ લો. કેટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી, જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યની નથી, એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પુણ્યદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, ભલું જ વિચારું છું ને.
તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો